ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ડાયરાનો કેમ છો ડાયરો? મોજમાં જશો. સવારમાં તૈયાર થઈ ફ્રેશ થઈ અને નીકળી ગયા છે આપણા ધંધે. આખો દિવસ આપણે આપવાનું છે ટ્રેક્ટર જોડાયેલો લોકોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરો, એમાં બેલ આઇકન દબાવી દેજો હોલમાં, જેથી મારા નવા વ્લોગ તમને જ્યારે પણ મૂકું ત્યારે નોટિફિકેશન મળી જાય. હા, આપણા ગામનું ધરાવ નામ છે કોઠાવાડી. તળાવની સામે જે ક્રિકેટ ગ્રાઉન્ડ બહુ જોરદાર આપણે આપણે મુલાકાત કરાવીશું. મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ આવી ગયા આપણે હવે હાઈવે ઉપર. આપણે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા. ગ્રાઉન્ડ તમને જે કહેતો હતું આ ગ્રાઉન્ડ બે કિલોમીટર આપણે આગળ જવાનું. આગળ આપણે કંપનું કામ આવે અને આપણે આખો દિવસ આખો આપણે પાસે બોક્સ ક્રિકેટ છે, બે ગ્રાઉન્ડ છે. એક મોટું ગ્રાઉન્ડ જે ક્રિકેટ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ થાય અને આ બધું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આપણે આમાં પાણી દેખાતું કઈ કામ છે. મોરબીથી બસ હાઈવે જાય કઈ ગ્રાઉન્ડ ત્યાં છે. આવી ગઈ ચા પીવા આપણે ભાઈની દુકાને. તાજો ભાણો મૂક્યો છે ચાનો. ચા પાણી પીને પછી જાય ખરી ચાલુ કે બીજું ટ્રેક્ટર આવી જાય. પહોંચી ગયા આપણા લોકેશન ઉપર. જીસીબી વાળો પણ આવી ગયો છે, બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે પાછળ ઋતિકભાઈ. અહીંયા આપવાનું હોય ટ્રેક્ટર. ઋતિકભાઈ આવી ગયા પાછળ. થઈ ગયું છે ચાલુ આપણું ટ્રેક્ટર જીસીબી ભરવાનું. ખાડામાં પાણી આવી ગયું છે. પાણીની જામ આવી ગયા 10 ફૂટે. કાલ આટલો નહોતો, આજે આવી ગયું છે. ઋતિકભાઈ ટ્રેક્ટર આવી ગયું છે. ઋતિકભાઈ આવી ગયા છે. કોણો 1:30 જેવું થયું છે. ઊંઘવાનો ટાઈમ થતો જાય હરવે ભૂખાઈ લાગી ગજબની લોકોની. 1 વાગે જાવ જમવું આપણે. ટ્રેક્ટર બધા જીસીબીના ટાયરમાં હવા ઓછી છે, લગભગ આમાં પંચર છે મોટા ટાયરમાં. અડધા ઉપર કામ થઈ ગયું છે ખાડાનું, જે આ બાજુ બાકી છે આટલી. પછી આ નાના ખાડા કરવાના છે 3-4. લગભગ કાલ સાંજ સુધીનું છે. ભાઈ ઉલારે ટ્રેક્ટર વાગી ગયો 1 હવે જાય જમવા. ભૂખ એવી લાગી છે. જીસીબી વાળા ઋતેશભાઈ થોડો ફોટો શૂટ કરાવી લઈએ, પછી ફોટો પાડવાનો જો હેલ્મેટ વેલ્મેટ પહેરી અમે પડાવી લીધા જીસીબી વાળાને. અમે ઋતિકભાઈ તૈયાર થાય છે. ઋતિકભાઈ ના ફોટો શૂટ થઈ જાય પછી જઈશું જમવા 3. પછી 2 વાગે ચાલુ કરશું પાછું. ઋતિકભાઈ તૈયાર થઈ ગયા જો. અમે 2 પાડી લીધા છે જીસીબી વાળાને. અમે પછી જાય જમવા. 2 વાગે જમીન પાસે આવી જઈશું. આવી ગઈ ચા ને જુગાર કરવામાં કરી નાખી દંદેડિયું. સમજો, તોડવામાં 4-5 દંદેડી થાય છે. લોકો નાનકડો કે બ્રેક લઈ લીધો છે ચા પીવા. જો લુકેશભાઈ ધંધા હો. તોડવા બદલે ઓલા કાંટાથી તોડવા ગયા કરી નાખ્યા જાજા ઓલ. જો 4 એકર દંદેડી થાય. ઋતિકભાઈ ના ધંધા અઘાટ જ કામ હોય. આનું અઘાટ કાયમ. વાગ્યા છે 4:45 જેવો. કામ પડતું છે આપણું. આ ખાડો આટલો બાકી છે, અડધો થયો છે. ઊંડાઈ બાકી છે આટલી ને આટલી વસ્તુ કરવાની. હજી 1-1.5 કલાક જેવું છે અત્યારે આજનું. અને કદાચ કાલે હજી આવવાનું થશે પૂરું કરવા. ત્યાંની ઊંડાઈ આટલી બાકી છે. ઓલો ખાડો રહ્યો એટલી કરવાની આની. થઈ જાય
કાલે કદાચ આવવાનું થશે આપણે બે ટ્રેક્ટર ને જીસીબી સતીશભાઈ ટેપ સાંભળને આ બધા છેલ્લો ફેરો હે હવે 6 વાગી ગયા હે એટલે હવે છેલ્લો ફેરો ઋતુભાઈ ખાલી કરે છે ઋતેશભાઈ આપણો ભરાય છે ખાલી કરીને પછી આપણે જઈશું કદાચ એક ફેરામાં જવાનું થાય તો ફેરામાં નકર કરે કાલે પાછું આટલું પૂરું કરવાનું છે આ ખાડો છે અને પાછળ હજી 3 ખાડા બીજા છે એટલે લગભગ કાલે આટલું માન પૂરું થાય છે આટલું ને આટલું હજી ઊંડું ઉતારવાનું કાલ પાછા આવશું લગભગ હવે કલાક પછી નક્કી થાય આવવાનું નહીં આજનો હવે આ છેલ્લો ફેરો ઋતિકભાઈ અહીંયા ઉલારે છેલ્લું અને આપણે હવે ભરીને ઉલાર દે એટલે અહીંથી રવાના થશું જાય ઘરે હવે બીજો ફેરો તો થયો કેન્સલ એટલે હવે આરામ સવારે જાતું હાઈવે ચડી ગયા પાછળ સુખભાઈ દેખા જાય આટલું અંધારું થઈ ગયું એટલે દેખાતું નથી સુખભાઈ ભાઈ જવાનું પાછું સવારે અહીંયા જવાનું આપણા ગામનો રસ્તો હાઈવે થી જે ગામમાં રસ્તો આવે આવી ગયા આપણા ગામના રસ્તે હવે હાઈવે ઉપર એક ડમ્પર ઊભું છે ગાય પછી આપણે જવા મળશે ડમ્પર ખાલી થાય છે ડમ્પર ખાલી થાય પછી આપણને જવા મળશે હવે કપટી ઉલારે ગ્રાઉન્ડ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયું સુચિતભાઈ વાહે ઊભા છે ઊભા હતા હવે ડમ્પર હાલતું શું છે આપણો વારો આવે તો આપણે તળાવ પાછું લાઈટિંગ ચાલુ છે ગ્રાઉન્ડ બતાવો ગ્રાઉન્ડ મેચ ચાલુ છે અત્યારે સીઝન ટુર્નામેન્ટ હવે દેખાય જો હવે દેખાય જો પહોંચી ગયા આપણા ગામ કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનમાં ઓલમાં નોટિફિકેશન ઓન કરી દેજો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય દ્વારકા જય